નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, એઝ આઈ પ્રોમિસ્ડ તમને પહેલી જેમ પ્રોમિસ કરી હતી એ પ્રમાણે કે ભાઈ લોજિક ગેટ શીખવાડ્યા પછી એના પ્રશ્નો કઈ રીતે સોલ્વ કરવા એનો પણ એક ડેડિકેટેડ વિડીયો નાખવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આજે હું તમારી સમક્ષ એ જ ડેડિકેટેડ વિડીયો લઈને ઉપસ્થિત થયો છું. જરાક ધ્યાનથી સમજજો, કેમ કે અહીં આગળ જે પ્રશ્નો લેવામાં આવ્યા છે એ JEE મેન્સ 2024માં પણ પૂછાયેલા પ્રશ્નો છે. તો આ પ્રશ્નો તમને તમારી એક્ઝામના ઘણા હેલ્પફુલ થઈ શકે એમ છે, એટલે જરાક ધ્યાન આપજો. વિદ્યાર્થી મિત્રો, પહેલો પ્રશ્ન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. આપેલ પરિપથમાં રહેલ NAND ગેટના સંયોજનથી મળતા ગેટ અનુક્રમે કયા હશે? હવે બિફોર આઈ સ્ટાર્ટ વિથ અ વિડીયો, એક બેઝિક વસ્તુ મારે તમને સમજાવી દેવી છે. તો બેઝિક વસ્તુ મારે તમને શું સમજાવી છે? વિદ્યાર્થી મિત્રો, સપોઝ કરો તમે જો આ રીતે કોઈ ગેટ દોરો છો, દાખલા તરીકે આ આપણું ગેટ છે. આ આપણો બીજો ગેટ છે. તમે બધા જ જાણો છો કે આ બબલ હોવાથી આને કહેવાય તમારો NAND ગેટ, આને કહેવાય તમારો NOR ગેટ. હવે વિદ્યાર્થી મિત્રો, આ NAND ગેટ અને NOR ગેટની અંદર જો આપણે વાત કરીએ તો NAND ગેટ અને NOR ગેટમાં જ્યારે તમે આ રીતે એક લાઈન ડ્રો કરો છો, તો આ લાઈન ડ્રો કરવાથી આપેલ પરિપથ શોર્ટ થયું એવું કહેવાય. અને જો પરિપથ શોર્ટ થાય તો પરિપથ શોર્ટ થવાથી તમારી પાસે ફક્ત એક જ ઇનપુટ અને એક જ આઉટપુટ વધે. એટલે આપેલા ગેટ હવે NAND અને NOR નહીં થાય. હવે આ બંને ગેટની જગ્યાએ એ બંને ગેટ ઓળખાશે નોટ ગેટ તરીકે, કેમ કે અહીં આગળ તમારી પાસે એક જ ઇનપુટ અને એક જ આઉટપુટ આવેલું છે. આથી આપેલો ગેટ એ તમારો નોટ ગેટ બની જશે. તો ધ્યાન આપો મિત્રો, પહેલા પ્રશ્નમાં તમે જોઈ શકો છો તમારી પાસે NAND ગેટ નથી પણ નોટ ગેટ છે. તો નોટ ગેટમાં એની જગ્યાએ થશે A બાર, B ની જગ્યાએ થશે B બાર. હવે આપેલો ગેટ એ અવશ્ય NAND ગેટ છે. હવે મિત્રો, NAND ગેટમાં સૌથી પહેલા આવશે AND. AND નું કામ હોય છે ગુણાકાર કરવાનું. તો અહીં આગળ તમારી પાસે ગુણાકારમાં A બાર ડોટ B બાર થશે. પછી આવશે નોટ ગેટ. એ નોટ ગેટનું કામ છે આપેલા બારનો પણ બાર કરવાનું, જેથી તમારો ફાઇનલ જવાબ A પ્લસ B આવશે. ડી મોર્ગન થિયોરમ પરથી કહી શકાય. એટલે A પ્લસ B એ તમારો શું દર્શાવે છે મિત્રો? એ દર્શાવે છે તમારું OR ગેટ. એટલે ઓપ્શન A અને ઓપ્શન D બે પોસિબલ છે. પણ હવે આપણે સાચો જવાબ A અને D માંથી કયો હોઈ શકે જોઈએ. ચલો બીજો ઓપ્શન. તો બીજા ઓપ્શનની અંદર આ છે તમારો નોટ ગેટ અને આ છે તમારો NAND ગેટ. હવે એઝ આઈ ટોલ્ડ યુ, NAND ગેટની અંદર AND પ્લસ નોટ અને પછી ફરીથી નોટ. તો આ બે નોટો એકબીજાને કેન્સલ કરી દેશે, એટલે તમારી પાસે છેલ્લે વધશે AND. તો જુઓ, પહેલાનો જવાબ OR અને બીજાનો જવાબ AND. આવી ફક્ત એક જ ઓપ્શન હતો, એ હતો ઓપ્શન A. ચલો આપણે વાત કરીશું હવે ક્વેશ્ચન નંબર બીજા વિશે. આપણને પૂછ્યું છે A પ્લસ B નો બાર ડોટ A ડોટ B નો બાર ઇક્વલ ટુ 1 માટે ઇનપુટ A અને B કેટલું હોવું જોઈએ, અથવા તો શું હશે? ચલો આપણે ચારે ઓપ્શનને ટ્રાય કરીએ. હવે સૌથી પહેલો ઓપ્શન 0 0 છે, એટલે A પણ 0 અને B પણ 0. A 0 B 0. ઓકે, તો જુઓ, સૌથી પહેલા આપણે વાત કરીશું A પ્લસ B ની. A પ્લસ B નો કિંમત 0 પ્લસ 0 એટલે 0 અને A પ્લસ B નો બાર એટલે 0 નો બાર એટલે 1. ઓકે, એ જ રીતે A ડોટ B તો 0 ઇન્ટુ 0 એટલે આન્સર 0, પણ ફરી પાછો એનો બાર તો એ થઈ જશે 1. હવે A પ્લસ B નો બાર ડોટ A ડોટ B નો બાર
જેનો જવાબ 1 × 1 એટલે કે 1 થાય. તો આપણો ઓપ્શન એ જ સાચો છે. તો બીજા કોઈ ઓપ્શનના ટ્રાય કરવાની જરૂર જ નથી. હવે આપણે વાત કરશું ત્રીજો ઓપ્શન. તમે સીધે સીધું જોઈ શકો છો મિત્રો, NAND ગેટ શોર્ટ કરેલો છે એટલે એ થઈ જશે તમારો NOT ગેટ. ચલો ચોથો પ્રશ્ન. નીચે દર્શાવેલ પરિપથમાં y બરાબર 1 આઉટપુટ મેળવવા માટે ઇનપુટ શું હોવું જોઈએ? તો વિદ્યાર્થી મિત્રો જરાક ધ્યાનથી સમજો. આ ગેટ જે છે એ તમારો OR ગેટ છે અને આ ગેટ છે એ તમારો AND ગેટ છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંથી સપોઝ કરો y અને અહીંથી c જઈ રહ્યું છે, તો y a plus b થશે. હવે a plus b માં કોઈ પણ એક જો 1 હોય તો તમારો જવાબ 1 હોય, પણ એન્ડમાં બંને 1 હશે તો જ તમારો જવાબ 1 આવશે. એટલે સૌથી પહેલા ચેક કરો c = 1 ઓપ્શન કયા. તો જુઓ મિત્રો, c બરાબર 1 ઓપ્શન ફક્ત એક છે, તો બાકી કશું ગણતરી કરવાની જરૂર નથી. ચલો વિદ્યાર્થી મિત્રો જોઈએ હવે પાંચમો પ્રશ્ન. તો પાંચમો પ્રશ્ન આપણને શું કહે છે? આપેલ પરિપથ એ કયો ગેટ બનાવે છે? તો જુઓ, તમને અહીં આગળ આપેલો કયો ગેટ છે? NAND ગેટ, પણ શોર્ટ કરેલો છે એટલે થઈ ગયો NOT ગેટ. તો એનો મતલબ a નું થઈ જશે a બાર, b નું થઈ જશે b બાર. આ a બાર અને b બાર આ છે તમારો NAND ગેટ. એટલે NAND માં પહેલા આવશે AND અને પછી આવશે NOT. તો AND નું કામ છે બંનેનો ગુણાકાર કરવાનો એટલે a બાર ડોટ b બાર, અને ત્યાર પછી એનો થઈ જશે બાર. તો a બાર ડોટ b બાર નો બાર કરો એટલે તમારો જવાબ આવે a plus b, જે OR ગેટ દર્શાવે છે. એટલે તમારો જવાબ આવશે OR ગેટ. ચલો પ્રશ્ન છે, આપેલ ગેટ એ કયો લોજિક ગેટ બનાવે છે? તો આપેલ ગેટની જો આપણે ચર્ચા કરતા હોઈએ તો બિલકુલ ધ્યાનથી સમજો. NOT ગેટ છે એટલે a નું થઈ જશે a બાર, b છે એનું થઈ જશે b બાર. હવે આ ગેટ છે એ તમારો NOR ગેટ છે. NOR ગેટનું કામ OR પ્લસ NOT એટલે OR એડિશન કરશે એટલે a બાર પ્લસ b બાર થશે, અને પછી એનો બાર એટલે a બાર પ્લસ b બાર નો બાર એટલે a ડોટ b. a ડોટ b હોવાથી તમારો જવાબ આવશે AND ગેટ. સાતમો પ્રશ્ન. આપેલ પરિપથ કયા ગેટને સમતુલ્ય થાય? તો ફરી એકવાર આપણે જોઈ શકાય છે બે NOT ગેટ આપેલા છે એટલે a નું a બાર થઈ જશે, b નું થઈ જશે b બાર. હવે ધ્યાનપૂર્વક સમજો મિત્રો, આ બંને જઈ રહ્યા છે NOR ના ઇનપુટમાં. NOR ના ઇનપુટમાં જાય એટલે એનો અહીં આગળ y આઉટપુટ મળશે, જે થશે a ડોટ b, અને જો a ડોટ b એ આગળ જશે NOT ગેટમાં તો એ થઈ જશે a ડોટ b નો બાર. a ડોટ b નો બાર એટલે NAND ગેટ. તો આપણો જવાબ આવશે NAND ગેટ. ચલો મિત્રો, હવે આપણે ક્વેશ્ચન નંબર 8 તરફ આગળ વધશું. ક્વેશ્ચન નંબર 8 માં આપણને શું પૂછ્યું છે? આપેલ પરિપથ કયા ગેટને સમતુલ્ય થાય? તો મિત્રો અહીં આગળ જો તમે ત્રણ ઇનપુટ આપ્યા છે a, b અને c. a અને b નો ફર્સ્ટ જે આઉટપુટ છે x, b અને c નો જે આઉટપુટ છે y. x અને y એ બંને આગળ આપેલા NOR ગેટના ઇનપુટમાં જાય છે. તો ફાઇનલ આન્સર આપણો શું હોઈ શકે આપણે શોધવાનું છે. ચલો ધ્યાન આપો. આના માટે થઈ અને આપણે ટ્રુથ ટેબલ નો ઉપયોગ કરીએ. તો મિત્રો જો ટ્રુથ ટેબલ કઈ રીતે બનાવાય? ઇનપુટ a, ઇનપુટ b, ઇનપુટ c. સૌથી પહેલા x ઇક્વલ ટુ a ડોટ b નો બાર, પછી y
y ઇઝ ઇક્વલ ટુ d ડોટ c નો બાર, પછી z ઇક્વલ ટુ x પ્લસ y અને એનો બાર. તો ફાઇનલ આન્સર આની મદદથી આવશે. હવે જુઓ મિત્રો, આપણે ઇનપુટ નાખતા જઈએ તો 4 0 4 1 2 0 2 1 ફરી 2 0 ફરી 2 1 0 1 0 1 0 1 0 1. બિલકુલ ધ્યાનથી સમજો. હવે આપણને વાત કરે છે a ડોટ b, તો a ડોટ b એટલે 0 ડોટ 0 પણ એનો બાર એટલે 1. ફરીથી 0 ડોટ 0 પણ એનો બાર એટલે 1. 0 ડોટ 1 એટલે થઈ જશે તમારી પાસે 0 ડોટ 1 નો 0 પણ એનો બાર એટલે 1. 1 ડોટ 0 એનો બાર એટલે 1. 1 ઇન્ટુ 0 0 પણ એનો બાર એટલે 1. 1 ઇન્ટુ 0 0 પણ એનો બાર એટલે 1. 1 ઇન્ટુ 1 1 પણ એનો બાર એટલે 0. 1 ઇન્ટુ 1 એના 1 પણ બાર એટલે 0. b ડોટ c, તો b ડોટ c માં જુઓ b અને c નો ગુણાકાર 0 ઇન્ટુ 0 0 થાય પણ એનો બાર એટલે 1. 0 પ્લસ સોરી 0 ઇન્ટુ 1 ફરીથી 0 પણ બાર એટલે 1. 1 0 0 પણ બાર એટલે 1. 1 1 1 પણ બાર એટલે 0. 0 0 0 પણ બાર એટલે 1. 0 1 0 પણ બાર એટલે 1. 1 0 0 પણ બાર એટલે 1. 1 ઇન્ટુ 1 એટલે 1 પણ બાર એટલે 0. ચાલો હવે x પ્લસ y 1 પ્લસ 1 1 પ્લસ 1 નો જવાબ થાય 1 પણ બાર એટલે 0. 1 પ્લસ 1 1 થાય પણ બાર એટલે 0. 1 પ્લસ 1 1 થાય પણ બાર એટલે 0. 1 પ્લસ 0 1 થાય પણ બાર એટલે 0. 1 પ્લસ 1 ફરી એકવાર 1 થાય પણ બાર એટલે 0. 1 પ્લસ 1 1 થાય પણ બાર એટલે 0. 0 પ્લસ 1 1 થાય પણ બાર એટલે 0. 0 પ્લસ 0 0 થાય પણ બાર એટલે 1. ઇન શોર્ટ, જો ત્રણેય ઇનપુટ 1 હોય તો જ જવાબ આઉટપુટમાં 1 આવે. અને આવું ફક્ત ને ફક્ત તમને ખ્યાલ છે મિત્રો એન્ડ ગેટમાં પોસિબલ થાય છે. તો આપણો જવાબ આવશે એન્ડ ગેટ. ચલો ત્યાર પછી 9મો પ્રશ્ન. આકૃતિમાં દર્શાવેલ બ્લોકમાંના કોઈ એક લોજિક ગેટ માટે ઇનપુટ a, ઇનપુટ b અને આઉટપુટ c ના તરંગ દર્શાવેલ છે. આ લોજિક ગેટ કયો હશે જણાવો. ચલો, જો નીચે હોય તો 0 અને ઉપર હોય તો 1. જેમ કે અહીંયા આગળ હું વાત કરું, બિલકુલ ધ્યાનથી સમજો મિત્રો, અહીંયા આગળ હું વાત કરું તો એમાં આ 0 છે, b માં પણ આ 0 છે, a માં આ 1 છે, b માં આ 1 છે. a નો 0 b નો 1, a નો 1 b નો 0, a નો 0 b નો 0, a નો 1 b નો 1, 0 0. ચલો હવે આના આન્સર જોઈએ તો આ 0 છે, આ 1 છે, આ ફરી પાછો 0 છે, આ ફરી પાછો 0 છે, આ ફરી પાછો 0 છે, આ ફરી પાછો 1 છે અને આ ફરી પાછો 0 છે. તો મિત્રો જ્યાં જ્યાં તમને 1 દેખાય છે ત્યાં ત્યાં તમારો જવાબ 1 છે. બાકી બધી કન્ડિશન માટે 0. તો આ પોસિબલ છે ફક્ત અને ફક્ત એન્ડ ગેટમાં. તો આપણો જવાબ આવશે એન્ડ ગેટ. ત્યાર પછીનો પ્રશ્ન, નીચે દર્શાવેલ લોજિક પરિપથ માટે તમામ સંભવિત a અને b મૂલ્ય માટે આઉટપુટ કયા ટેબલ વડે દર્શાવી શકાય. તો મિત્રો તમે જોઈ શકો છો આકૃતિમાં પહેલા NOR ગેટ છે અને NOR ગેટ પછી NOT ગેટ છે. તો મિત્રો આપણે સૌ જાણીએ છીએ NOR એટલે OR પ્લસ NOT અને ફરીથી પાછો NOT. કીધું તું એ પ્રમાણે બે નોટો એકબીજાને કેન્સલ કરી દે એટલે તમારું જે બાહ્ય આવશે એ આવશે OR. અચ્છા, OR પરિપથ માટે તમે બધા જ જાણો છો એ પ્રમાણે ટ્રુથ ટેબલ C સાચું પડે. 2 ઇનપુટ 0 તો જ 0, બાકી બધી કન્ડિશન માટે જવાબ 1 આવશે. ત્યાર પછી ચોથો પ્રશ્ન, આકૃતિમાં દર્શાવેલ લોજિક પરિપથ કયો લોજિક ગેટને સમતુલ્ય છે જણાવો. તો ધ્યાન આપો, પહેલો છે NOR. આ NAND છે,
પણ જુઓ શોર્ટ કરેલો છે એટલે થઈ જશે નોટ, આગળ પણ નોટ, તો આ નોટ એકબીજાને ઉડી જશે એટલે ફાઇનલ આન્સર આવશે આપણો નોર ગેટ. ચલો ત્યાર પછી જ્યારે 3 ઇનપુટ એબીસી શરૂઆતમાં 0 અને પછી 1 હોય ત્યારે નીચે આપેલ પરિપથમાં આઉટપુટ y કેટલો હશે? બિલકુલ ધ્યાનથી સમજવા લાયક મિત્રો. તમને શરૂઆતમાં a બરાબર, b બરાબર, c બરાબર 0 આપ્યા છે. તો ધ્યાનથી સમજો બધા. પહેલો ગેટ છે તમારો એન્ડ ગેટ અને બીજો ગેટ છે તમારો નેન્ડ ગેટ. એન્ડ ગેટમાં તમારો ધારો કે આને હું x લઉં તો x એટલે a અને b નો ગુણાકાર. તો a અને b બંને શૂન્ય હોવાથી તમને x બરાબર 0 મળશે. અચ્છા ધ્યાનથી હવે x 0 છે, c પણ 0 છે, તો y શું કરશે? તો y કરશે મિત્રો x અને c નો ગુણાકાર અને એના પછી y. તો x નો જવાબ 0, c નો જવાબ 0, તો x * c કરીએ એટલે 0 થાય, પણ એનો બાદ કરો એટલે 1 થાય. તો આનો જવાબ પહેલી વખત જ્યારે ત્રણે 0 હોય તો 1 આવશે. ચલો પછી શું કહે છે આપણને? a બરાબર b બરાબર c = 1. તો ધ્યાનથી સમજો બધા. અહીં આગળ x બરાબર 1 * 1 હોવાથી 1, c = 1 હોવાથી y x ડોટ c નો બાર 1 * 1 પણ એનો બાર હોવાથી 0. એટલે આપણો જવાબ આવશે ઓપ્શન એ, જે દર્શાવે છે 1 0. ત્યાર પછી જો આપણે વાત કરીએ ક્વેશ્ચન નંબર 6 ની, 13 નંબરના પ્રશ્નની, તો 13મા પ્રશ્નમાં આપણને શું કહે છે? 3 અલગ અલગ સર્કિટો આપી છે. એમાં અહીં જોઈ શકો છો તમે, આ જે શોર્ટ કરેલો એટલે નોટ, આ પણ શોર્ટ કરેલો એટલે નોટ. તો બે નોટો એકબીજાની અસરને નાબૂદ કરી દે તો ફક્ત ને ફક્ત જવાબ આવશે આ તમારો નોર ગેટ દર્શાવે છે, એટલે જવાબ આવશે નોર ગેટ. ત્યાર પછી નીચે આપેલ ગેટ્સ ની ગોઠવણમાં ઇનપુટ a અને b ના પદોમાં આઉટપુટ y ને કઈ રીતે દર્શાવી શકાય? બિલકુલ ધ્યાનથી સમજવા લાયક. આ તમારો એન્ડ ગેટ, આ તમારો એન્ડ ગેટ અને આ તમારો ઓર ગેટ છે. તો ધ્યાનથી સમજો. આ પહેલા ગેટમાં વાત કરીએ તો a સીધો ઇનપુટમાં, b આ તમારા નોટ ગેટ થ્રુ જાય છે. એટલે અહીં આગળ જો હું x અથવા તો x ડેશ લઉં, ચલો પહેલા x લઈએ તો x બરાબર આવશે a ડોટ b બાર, કેમ કે એન્ડ ગેટ છે એટલે ગુણાકાર કરશે. ચલો અહીં આગળ જો હું વાત કરું તો તમે જોઈ શકો છો a નોટ ગેટ થ્રુ ઇનપુટમાં જાય છે એટલે x ડેશ થશે તમારી પાસે a બાર ડોટ b. ચલો આ બંને ઓર માં જશે એટલે y = x plus x ડેશ. x છે તમારી પાસે a ડોટ b બાર અને y છે તમારી પાસે a બાર ડોટ b, એટલે ઓપ્શન તમારી પાસે b એ સાચો જવાબ આવશે. ચલો 15મો ક્વેશ્ચન જોઈએ. 15મા ક્વેશ્ચનની અંદર તમે જોઈ શકો છો કે તમારી પાસે બે ઇનપુટ a અને b આપેલા છે અને એનો આઉટપુટ શોધવાનો કીધો. જો આ તમારો વિદ્યાર્થી મિત્રો ગેટ છે ઓર, આ તમારો ગેટ છે ઓર અને આ તમારો ગેટ છે નોર. ઓકે, આના ઇનપુટને આપણે x લેશું, આના ઇનપુટને આપણે x ડેશ લેશું. તો સૌથી પહેલા બિલકુલ ધ્યાનથી x કઈ રીતે આપણને મળી રહ્યો છે? તો કે x મળશે આપણને a પ્લસ b બાર દ્વારા. x ડેશ કઈ રીતે મળી રહ્યો છે આપણને? તો કે a બાર પ્લસ b દ્વારા. ઓકે, બિલકુલ ધ્યાન. જો આપણે a b a બાર b બાર 0 0 1 1 આવું લઈએ તો આ 0 1 0 1 થશે. એ બાર 1 1 0 0 1 0 1 0 તમારું થશે. ચલો સૌથી પહેલા a પ્લસ b બાર. તો a પ્લસ b બારની જો આપણે વાત કરતા હોઈએ
तो a प्लस b बार 0 प्लस 1 1 0 प्लस 0 1 प्लस 1 1 प्लस 0 હવે આપણે લઈશું a બાર પ્લસ b 1 પ્લસ 0 1 પ્લસ 1 0 પ્લસ 0 1 પ્લસ 1 1 પ્લસ 0 ઓકે હવે જો y કઈ રીતે મળશે તો કે y મળશે x પ્લસ x ડેશ અને એનો પછી બાર તો x પ્લસ x ડેશ કરો 1 પ્લસ 1 1 પણ એનો બાર એટલે 0 0 પ્લસ 1 1 પણ એનો બાર એટલે 0 1 પ્લસ 0 1 પણ એનો બાર એટલે 0 1 પ્લસ 1 1 પણ એનો બાર એટલે 0 તો ઓપ્શન સી તમે જોઈ શકો છો મિત્રો જે તમારા બધા જ આઉટપુટ માટે જવાબ 0 આવે છે એટલે આનો જવાબ આવશે ઓપ્શન. ચલો મિત્રો 16મો પ્રશ્ન લઈ આવે. ધ્યાનથી સમજો. આપેલ પરિપથ માટે 27 ના કોષ્ટક ખાલી જગ્યા થશે. અહીં તમે જોઈ શકો છો આ તમારો એન્ડ ગેટ છે, આ તમારો એન્ડ ગેટ છે અને આ તમારો ઓર ગેટ છે. તો આ તમારા બે નોટ ગેટ છે. તો તમે જોઈ શકો પહેલા ઇનપુટમાં a, પછી અહીં થઈને જશે એટલે b બાર, તો આ a, આ b બાર. ત્યાર પછી આ જશે a બાર અને આ છે b. ઓકે, ધ્યાનથી સમજો. તો વિદ્યાર્થી મિત્રો ટ્રુથ ટેબલમાં આપણે પહેલા a અને b નાખવા પડે. ab એટલે 0 0 1 1, b એટલે 0 1 0 1, a બાર એટલે 1 1 0 0, b બાર એટલે 1 0 1 0. હવે જો એન્ડ ગેટ હોવાથી ગુણાકાર થશે એટલે a ડોટ b બાર. ચલો ધ્યાનથી a ડોટ b બાર 1 into 0 એટલે 0, 0 into 0 એટલે 0, 1 into 1 એટલે 1, 1 into 0 એટલે 0. ત્યાર પછી આપણે વાત કરીશું a બાર into b. a બાર નો 1, b બાર નો 0 એટલે 0, 1 into 1 એટલે 1, 0 into 1 એટલે 0, 1 into 0 એટલે, ચલો બંનેનો સરવાળો 0 plus 0, 0 plus 1 1, 1 plus 0 1, 0 plus 0 0. તો આપણી પાસે ઓપ્શનમાં કયો સાચો મળી શકે છે? તો ઓપ્શન બી એ આપણો સાચો જવાબ આવશે મિત્રો. ત્યાર પછી 17મો પ્રશ્ન. આપેલ લોજિક પરિપથ માટે 27 કોષ્ટક કયું સાચું છે દર્શાવવાનું છે. જો નોટ ગેટ હોવાથી a નું થઈ જશે a બાર, b નું થઈ જશે b બાર. આ તમારો ગેટ છે મિત્રો, NAND ગેટ. તો ધ્યાનથી તમને બધાને જ ખબર છે કે શું ગણતરી કરવાની છે. a b, a બાર b બાર, NAND ગેટમાં એન્ડ એટલે a બાર ડોટ b બાર અને એનો બાર એટલે a પ્લસ b થશે. ચલો a પ્લસ b એટલે 0 1 1. કદાચ ના ગણતરી કરવી હોય તો પણ આપણી પાસે સીધે સીધો જવાબ આવી જશે ઓપ્શન સી. અને ગણતરી કરવી હોય તો ટ્રુથ ટેબલથી તમે ગણતરી કરી શકો છો. ત્યાર પછીનો પ્રશ્ન. a અને b ઇનપુટ ધરાવતા NAND ગેટ માટે આઉટપુટ તરંગ નીચેમાંથી કયું છે દર્શાવો. ઓકે, ધ્યાન આપો. NAND ગેટ છે મિત્રો, તો આપણે લખી દઈશું a b. NAND ગેટ તમને બધાને જ ખબર છે કઈ રીતે દર્શાવી શકાય. a ડોટ b ના બારની મદદથી. ચલો અહીં જેટલી બી વેલ્યુ આપી છે આપણે લખતા જઈશું. પહેલા 1, અહીંયા પણ b માં પણ 1, પછી 0, b માં પણ 0, પછી a માં 0, b માં 1, પછી a માં 1, b માં 0, પછી a માં 1, b માં પણ 1, પછી a માં 0, b માં 0, a માં 0, b માં 1. ઓકે, ચલો ત્યાર પછી જુઓ તો 1 into 1 1 પણ જવાબ 0, 0 into 0 0 પણ જવાબ 1, 0 into 1 0 પણ જવાબ 1, 1 into 0 0 પણ જવાબ 1, 1 into 1 1 પણ જવાબ 0, 0 0 0 પણ જવાબ 1, 0 1 0 પણ જવાબ 1.
તો ફક્ત 2 0 હોય અને બાકી બધા 1 હોય એ તમારો સાચો આન્સર આવશે. પહેલો 0, ત્યાર પછી 3 1, પહેલો 0, ત્યાર પછી 3 1, ફરી 0, ત્યાર પછી 2 1. એટલે ઓપ્શન એ આપણો. ચલો 20મો ક્વેશ્ચન. આપેલ લોજિક ઓપરેશનને ઓળખો. મિત્રો તમે જોઈ શકો છો આ નોટ ગેટ, આ નોટ ગેટ. તો આ અહીં આગળ આવશે A બાર, અહીંયા આગળ આવશે B બાર. આ છે તમારો નોર ગેટ. નોર ગેટનું તમને બધાને કામ ખબર જ છે. A બાર પ્લસ B બાર નો બાર એટલે A ડોટ B, અને A ડોટ B એટલે મિત્રો એન્ડ ગેટ દર્શાવે છે. થેન્ક યુ.